બ્રહ્મવાદીને વયમ તો ગોકામા. ભાઈઓ, હું તો બ્રહ્મવિદતા કોઈ હોય એને પગે લાગુ છું, નમસ્કાર કરું છું, પણ તમે કોઈ ગાયો ના લીધી અને હું ગાયનો લાલચો માણસ છું, હું તો લોભિયો માણસ છું, હું લાલચો માણસ છું. એટલે વયમ તો ગોકામા એટલે ગાયોની કામના વાળો હતો, મારો જીવ લલચાઈ ગયો એટલે મેં આ ગાયો લીધી. અમારી તો બે પદ્ધતિ છે, યાદ રાખ. એક માણસે આવીને મને પૂછ્યું, મને કે ભગવાનના ગુણ કેવી રીતે ગાવા? ભગવાનના ગુણ ગાવા છે. મેં કીધું પહેલી શરત છે, પહેલા પોતાના દોષ ગાવા, અને દોષ ગાતા 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 અને પરાકાષ્ઠાએ દોષ ગાશો ને પછી ગુણ ગાવાની આપોઆપ શક્તિ આવી જશે. જો તમે તમારા દોષ નહીં ગઈ શકો તો તમારા ગુણ ગાવા લાગશો, અને તમારા પોતાના ગુણ ગાવા લાગશો તો પછી ભગવાનના ગુણ કોણ ગાશે? એ ભગવાનના ગુણ નહીં ગવાય. એટલે તમે જોજો, તુલસી, સૂરદાસ, કબીર, નરસિંહ પોતાના દોષ ગાય, એમના ભજનો બધા જોજો. અને ભજનો જ્યારે પણ પૂરું કરે ભજન એટલે પોતાની જાતને તુચ્છ કરી નાખે. કબીરા, કબીર સાહેબ એમ ના લખે, દાસ કબીરા ભર ભર પિયા, કબીરા પોતાને તુચ્છ બનાવી દે, કારણ કે પોતે નાના થવા માંગે. પેલા નરસૈયા બોલે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા પેઢી 71 તાર્યા. નરસૈયો એક જગ્યાએ તો કહ્યું, એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. પોતાને ભોગી કહે છે, યોગી નથી કહેતો, છે યોગી, છે યોગી, પણ જાણી કરીને પોતાને ભોગી કહે. કંઈક જાણે પેલો ભોગી નરસૈયો, રંક નરસૈયો. કેમ આવા હલકા શબ્દો પોતાની જાત માટે વાપરે છે? તમે વાપરી તો જો. અને બીજો, અને નિયમ છે, તમે નહીં વાપરો તો બીજા વાપરવાના જ છે. બીજા લોકો છે વાપરવાના જ છે. અમારે ચડોતરમાં, ઉત્તર ગુજરાતમાં અને સુરતમાં પણ આવું હશે જ. બીજા લોકો ટૂંકું નામ કરીને બોલાવે. કયા? કે ફલાણા ફલાણા, એટલે ટૂંકું નામ, ભાઈ ના લગાડે આગળ. રામાતિકમ, રામભાઈ તિકમભાઈ એમ ના કહે, રામાતિકમ એટલે શોર્ટ. કેમ? ટૂંકાણમાં જ બોલે. તમે પોતાની જાતને નહીં બોલી શકો. એટલે આ જે પોતાની જાતને અત્યંત તુચ્છ બનાવતા રહ્યા, એમના મુખેથી સરસ્વતી, અમર સરસ્વતી નીકળી. આજે પણ એ અમર સરસ્વતી, પછી પરમાત્માને બોલવાની જગ્યા મળી. અને જે લોકોએ પોતાની જાતને બહુ મોટી મહાન બનાવી, શ્રી 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 1108, 108, 1008, અરે આડંબર છે, આમાં પડો નહીં, આ આડંબર છે, આમાં કોઈ તથ્ય નથી. એ સંતવાણી ના પ્રગટ કરી શકે. પહેલા પોતાના દોષ ગાઓ, પછી ભગવાનના ગુણ આપોઆપ ગવાશે. ઘણા વર્ષો પહેલા હું કલકત્તામાં પ્રવચનો કરું, ઘણા હિન્દીમાં ઘણા લોકો આવે. મારો રૂમ છે ને સીડીની બાજુમાં જ, એટલે બારી પડે આમ. મારવાડી શેઠાણીઓ, શેઠો બધા મોટા મોટા, એટલે બે મારવાડી બહેનો છે ને વાતો વાતો કરતી કરતી જાય છે. મહારાજ બડો ચોખ્ખો આવ્યો હે કે મહારાજ કોઈ સારા આયા છે. પ્રવચન સાંભળે ને, મહારાજ બડો ચોખ્ખો આવ્યો હે, એટલે પેલી શું કે ચોખ્ખો તો હે, 1008 નહીં હે. હવે હું કઈ 1008 કે 108 કે એવું કઈ લખું નહીં. અને એને પેલું આડંબર એના મગજમાં, મહારાજ તો કે સારો છે, પણ આ 1008 આડંબર છે. એટલે એમાં પ્રદર્શન છે, દર્શન નથી. દર્શનમાં કોઈ આડંબરની જરૂર. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, પેલો કહે છે નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદી, વયમ તો ગોકામા. હું તો ગાયનો લોભિયો માણસ, લાલચો માણસ, પોતાની જાતે જ પોતે કહે. અને પછી સેમિનાર શરૂ થઈ ગયો, ચર્ચા ચાલુ થઈ ગઈ. એક પછી એક, એક પછી એક, એક પછી એક, સમર્થમાં સમર્થ લોકો આવે છે, ચર્ચા કરે છે, વાતો કરે છે, અને પછી બેસી જાય છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, બહુ સરસ મુદ્દો છે. તમે જ્યારે ચર્ચા કરો ને ત્યારે પોતાના પક્ષના પરાજયને સ્વીકાર કરવાની શક્તિને હિંમત સાથે ચર્ચા કરો, એ પણ એક શક્તિ છે.
મારી ભૂલ છે, હું ખોટી ધારણાવાળો હતો, તમે સાચા છો. જો આવું તમારામાં ન હોય તો ચર્ચાનો કોઈ મિનિંગ, તો ચર્ચાનો કોઈ જ અર્થ નહીં. હું કહું એક સાચું, પેલો કે હું કહું એક સાચું, પેલો કે હું, તો પછી એમાંથી ચર્ચાનો કોઈ અર્થ ના થાય. તમારે એટલે અમારે ત્યાં શું વાદ જલ્પ એવા ભેદ પાડેલા છે. અને એટલે એ કહેલું છે ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે, વાદે વાદે જાયતે તત્વબોધ. વાત કરો, ચર્ચા કરો, એમાંથી તત્વબોધ નીકળશે. વાદ પ્રવદતામસ્મી. અર્જુન, જે આ ચર્ચા કરનારા છે એમાં જે વાદ છે મારી વિભૂતિ છે, મારું ઐશ્વર્ય છે, એમાંથી તત્વજ્ઞાન જે થતું હોય, એક પછી એક, એક પછી એક, એક પછી એક બધા ઋષિઓ. ખરું છે યાજ્ઞવલ્ક સમર્થ ખરેખર બ્રહ્મવેદતા છે. અમે એને ઓળખી ન શક્યા, પણ હવે એની વાણી સાંભળ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે ખરેખર એ બ્રહ્મવેદતા છે. સભા પૂરી થવાની તૈયારી છે. જેને કે છે ખરેખર યાજ્ઞવલ્ક સમર્થ છે, ગાયો લઈ ગયા એ પણ બરાબર છે. અને હવે સભાનું આપણે સમાપન કરીએ, સમર્થ પૂરી કરીએ. પણ એટલામાં તો એક ખૂણામાં બેઠેલી એક છોકરી ઊભી થઈ, એક જ કપડું પહેરીને આવેલી છે, ગાતી લગાવે, અવધૂત સાધુ લોકો જેમ ગાતી લગાવે એવી રીતે જટાજૂટ. એના ચહેરા ઉપર તેજ છે, પ્રભાવ છે, ઓજસ છે, અને દૂર એક ખૂણામાં બેઠેલી છે. એ ઊભી થઈ. એક બીજો મુદ્દો યાદ આવે, ઘણા લોકો હાર્યા હોય અને પછી તમે વિજય કરી બતાવો તે વધારે દીપી ઉઠે. પહેલો જ વિજય કરો તેમાં એટલું બધું ના દીપે. તાળું ખુલતું નથી. બધા જેવો લાવો, હું ખોલું, હું ખોલું, હું ખોલું, હું ખોલું. અહીંથી આના હાથમાં, આના હાથમાં, આના હાથમાં 10 માણસોએ મચેડ તાળું ખુલતું નથી. અને 10 થાક્યા અને ચાવી મૂકી દીધી. હવે તમે એને ખોલી આપો ને તમારો જય જયકાર થાય. પહેલા જ તમે લઈ લો અને ખોલી આપો કદાચ, તો હવે આટલું મહત્વ ના મળે. ઘણાના પરાજય પછીનો જે તમારો વિજય છે એ તો દીપી ઉઠે, ઘણો દીપી ઉઠે. પેલી ત્યાં બેઠેલી એક છોકરી છે, કન્યા છે, કશું બોલતી નથી, ચૂપચાપ બેઠી અને બેઠી બધું નિરીક્ષણ કરી રહી છે. પછી એ ઊભી થઈ અને ઊભી થઈને કહે છે, યાજ્ઞવલ્ક્ય, હજુ સભા પૂરી નથી થઈ, હજુ આ સેમિનાર પૂરો નથી થયો, હું જીવતી છું. કાશ્યો વા માગધો વા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય હોય અથવા મગધ દેશનો ક્ષત્રિય હોય અને 2 તીક્ષ્ણ તીર લઈને ઊભો થાય અને એના તીરમાંથી કોઈ બચી ન શકે, એવી રીતે હું પણ તમને 2 પ્રશ્નો રૂપી 2 તીર પૂછવા માટે ઊભી થઈ. તમે જવાબ આપો તો બરાબર. આ કોણ છે? એનું નામ છે ગાર્ગી. વાચક નવી, વચકનું ઋષિની દીકરી છે, એટલે એનું નામ વાચક નવી પણ છે. અને એ બચપણથી જ એક એની લાઈન જ જુદી છે, એની લાઈન જ જુદી છે. તમે જોજો, જ્યારે છોકરી આવડી હોય, દેશમાં આવડી હોય, અહીંયા તો વાત જુદી છે, ત્યારે કોકા રમે. કોકા જાણો છો? પેલા ઠીકરા ગોળ બનાવ્યા હોય, આમ ઉછાળે, આમ લે, આમ કરે, આમ કરે, આમ કરે. અને એમાં પાછું શું કરે, એમાં રસોઈ બનાવે, પછી લોકોને જમાડે, ચૂલો કરે, આ કરે. એ બધી કુકાની રમત થાય. બધું જેટલું ઘરમાં થતું હોય ને બધું પેલી રમતમાંથી ટ્રેનિંગ મેળવે. જેમ એના બાપુ આવે એટલે એની માં એને ખવડાવે, એવું કરે. ગાલ્લું હોય કે બળદ હોય કે બધું બને, એ બધું પેલા કુકાની રમતમાંથી શીખે. અને એના મગજનું એક જ ફર્યા કરતું હોય કે પછી કોનું છે એને બંધ કરી દો, બસ ધ્યાન દો. એમાંથી એનું માનસિક ઘડતર થાય, એનું માનસિક ઘડતર થાય. કેટલીક વાર તમને ન ગમે એવી વાત મારે કહેવાની છે. જે છોકરીને બચપણથી છાત્રાલયમાં રાખી છે, કોઈ છાત્રાલય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ચોપડી ભણતી છે ને એને છાત્રાલયમાં મૂકી દીધી છે, અને હવે MA પાસ થઈને ઘેર આવી છે. આ છોકરી ભણવામાં હોશિયાર હશે, એનું નોલેજ હશે, પણ વ્યવહારિક નહીં હોય. વ્યવહારિકતા અલગ વસ્તુ છે. અને આ બહેનો માફ કરે, મારો તો અનુભવ છે કે બહુ ભણેલી બહેનોની રસોઈ કરતાં અભણ બહેનોની રસોઈ બહુ સારી હોય. કારણ કે રસોઈ તો માં શીખવાડે. હવે બહુ ભણેલી બહેનો રસોઈ પુસ્તકમાંથી શીખે,
પુસ્તક આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ મરચાં નાખવાના, પછી આમ નાખવાનું. એટલે હવે પેલી અભણ બેન છે, પણ એની માએ બધું શીખવાડ્યું. આવી એક બહુ ભણેલી બેન અને એક વકીલ છે, એને પરણી લાગે. વકીલને કહ્યું મારે ભણેલી જ જોઈએ, અભણ નહીં જોઈએ, ભણેલી જ જોઈએ, ભણેલી જ જોઈએ. એટલે લઈ આવે, બરાબર છે. પણ એને રસોઈ ના આવડે. ના આવડે એનો વાંધો નહીં, પણ તમે સ્વીકાર કરી લો મને નથી આવડતું, તો તરત જ વાત પૂરી થઈ જાય. પણ નથી આવડતું અને દેખાવ કરવો છે, બધું આવડે છે, મને બધું આવડે છે, મને બધું આવડે છે, મને બધું આવડે છે. એટલે પેલા વકીલે કહ્યું કે આજે છે ને તે આપણે કઢી બનાવીએ. તને કઢી આવડે છે ને? કહો, કઢીમાં કઈ મોટી વાત હતી, આવડે છે કઢી? એમ ભલે ત્યારે હું જઈને આવું છું બજારમાંથી, ત્યાં સુધી તું કઢીને બનાવી દે, પછી મારે ઓફિસ જવાનો ટાઈમ થાય તો કઢી બનાવી રાખ. એ પેલો આમ ગયો અને એને ફટ દઈને પુસ્તક કાઢ્યું. ક ક ક ક ક કઢી કઢી કઢીવાળું પાનું કાઢી અને આમ કર્યું કે આમ કરવાનું, પછી આમ લોટ નાખવાનો, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. એ બધું કરીને ચૂલા ઉપર ખદ 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 કર્યું, પણ કઢી થઈ નહીં. કંઈક બીજું જ થઈ ગયું, બસ કંઈક બીજી જ વસ્તુ થઈ ગઈ. અને પછી એને બીક લાગી કે હમણાં પેલો આવી જશે ને આ જોઈ જશે, તો હમણાં પેલો બજારમાંથી આવી જશે અને જોઈ જશે. એટલે એને શું કર્યું, બારી હતી ને બારીમાંથી મારી છાલકને એ રોડ ઉપર ફેંકી દીધી ખરી. પણ બન્યું એવું કે બરાબર એ જ ટાઈમે પેલો જજ નીકળેલો, કે મેજિસ્ટ્રેટ હતા ને, મેજિસ્ટ્રેટ નીકળેલા ને ત્યાં કઢી પડી એના સૂટ ઉપર, બધું કઢી 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 કઢી. હવે ભદ્ર માણસ, સારો માણસ, એટલે કશું બોલ્યા નહીં, ચાલ્યા ગયા. એટલામાં એનો ઘરવાળો આવી ગયો. ઘરવાળા આવીને પૂછ્યું કઢી બનાવી? કહે શું કહેવું. પણ બહેનો પાસે એટલા હાજર જવાબ હોય ને, પુરુષો ખોડી ખોડીને થાકે તોય ના મળે. હાજર જવાબ, તરત જ કહ્યું તમને ખબર છે આજે ગુરુવાર છે, શાસ્ત્રમાં લખ્યું છે ગુરુવારે કઢી ખવાય નહીં. આ વાર બધા બહુ કામમાં આવે હો. કોઈ વાર કોઈના ત્યાં ગયા હોય અને તમારી જમવાની ઈચ્છા ના હોય ને, તમારું મન માનતું ના હોય ને, એના સાથે સંબંધ સારા ના હોય અને પેલો જમવાનો આગ્રહ કરતો હોય, એટલે તમારે તરત જ કહી દેવાનું મારે રવિવાર છે, મારે આજે રવિવાર છે. હવે કોઈ રવિવાર તો ભાગ્ય જ કોઈ કરતું હોય છે, પણ આ વાર તરત જ કામમાં આવી જાય. એમ કે હા ચાલો ભલે દાળ શાક જે કંઈ બનાવી ખવડાવી. એ ગયો કોર્ટમાં, અને કોર્ટમાં ગયો, પેલા જજને જોયું તો બધું ધોઈ નાખેલું, પણ તો થોડુંક તો રહી ગયેલું. અને પેલા જજ છે ને બહુ બહુ ડાયો માણસ હતો. એને કહ્યું કે તમારા ઘરમાં આજ શું રસોઈ બની હતી? છે કેમ? નાના કે છાલક આવીને તો મારા સૂટ ઉપર પડેલી બધી, આ ધોતા ધોતા હજુ પણ એના દાગ થોડાક રહી ગયા છે. વકીલ તો લાઈફ છે કે સમજી ગયો. અને ઘેર આવીને પેલી ઘરવાળીને કહે છે ખરેખર તે કઢી બનાવી લી? એ કઢી બનાવી સાચે સાચું કહે તો કે હા બનાવી. તો બનાવીને બગડી ગઈ, એમ કશો વાંધો નહીં. મને દુઃખ એ છે કે તારી માએ તને કઢી બનાવતા તો ના શીખવાડ્યું, પણ ઢોળતાય ના શીખવાડ્યું. હું બગડી તો બગડી, પણ એને ઢોળતા તો આવડવું છે. હવે મારી છાલક ને પેલા બિચારા જજના ઉપર જ પડી. તો એ તો સારો માણસ હતો, તો મણમણની ચોપડા એવા હોય છે. પોતાની અક્ષમતા, પોતાની અનઆવડત સ્વીકારી લેવી એ મહાપુરુષનું લક્ષણ. એટલે આ બધાએ કહ્યું મહાન છે, મહાન યાજ્ઞવલ્ક મહાન છે, યાજ્ઞવલ્ક મહાન. ગાર્ગી મચક આપવા તૈયાર નથી, ત્યાં ખૂણામાં ઉભી થઈને લલકાર કરે છે, પડકાર કરે છે, પ્રતિકાર કરે છે. હું બે પ્રશ્નો તમને પૂછવા માંગુ છું, કાશ્યો વા માગધો વા, અને બે બાણ જેવા. જો આક્રમકતા જુઓ, બે પ્રશ્નોના ઉપમા કોની સાથે આપે છે, ઉદાહરણ કોનું આપે છે? પેલા ક્ષત્રિયના બાણ જેવા છે, વેધી નાખે. યાજ્ઞવલ્કે બહુ ધીરતાથી કહ્યું પૂછો, તમારી ઈચ્છા હોય તો પ્રશ્નો પૂછો. અને એને બે પ્રશ્નો પૂછ્યા, બહુ સુંદર પ્રશ્નો છે. એને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કસ્મિન ઓતશ્ચ પ્રોતશ્ચ. આ બધું જે દેખ ઉપર તમારા પૂર્વજો કેવું ચિંતન રાખતા હતા. જ્યારે દુનિયાનું ચિંતન બહુ લો કક્ષાએ હતું, બહુ લો કક્ષાએ હતું, ત્યારે અહીંનો જે ઉપરનો ભાગ વર્ગ છે, ચિંતક વર્ગ છે, એમ પૂછતો હતો કે આ બધું શામાં ઓતપ્રોત છે, કોના આધારે છે? આ સૂર્ય કોના આધારે છે? આ ચંદ્ર કોના આધારે છે?
આ તારાઓ કોના આધારે છે, આકાશ કોના આધારે છે, આ પૃથ્વી કોના આધારે છે. આપણે ત્યાં બે માર્ગો ચાલે છે, બે માર્ગો, એક પૌરાણિક અને એક વૈદિક. પૌરાણિક માર્ગ થોડો જુદો છે. આપણે એમ કહીએ છીએ કે આ પૃથ્વી છે ને શેષનાગના માથા ઉપર છે, કહીએ છીએ. પૃથ્વી કોના ઉપર છે? શેષનાગના માથા ઉપર. હું એકવાર ટ્રેનમાં જતો હતો અને પછી 4, 5, 6 માણસો બેઠેલા, એમાં એક પંડિતજી બ્રાહ્મણ અને 2, 4 વોરા મશ્કરા બહુ હોય. એટલે પેલા વોરાએ પંડિતજીને પૂછ્યું, પંડિતજી આ ધરતી કોના આધારે ટકેલી છે? એટલે પંડિતે કહી દીધું, શેષનાગના આધારે. એમ પ્રશ્ન એ છે કે શેષનાગ કોના આધારે છે? એટલે પંડિત વિદ્વાન હતા, એને કહ્યું અમારે ત્યાં 14 લોકો છે, અતલ, સુતલ, તરાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. આ 7 લોકો નીચે છે. પછી ભૂર, ભુવ, સ્વહ, મહ, જન, તપ, સત્યમ, આ 7 લોકો ઉપર. એટલે 14 ભુવનાની 14 ભુવન આપણે એવું માનીએ. અને 14 ભુવનમાં મધ્યમાં પૃથ્વી, ભૂ પૃથ્વી, 7 નીચેનો, 7 ઉપર. એટલે પેલા બ્રાહ્મણ છે ને એને કહ્યું કે ભાઈ જો અતલ, સુતલ, વિતલ, તરાતલ, રસાતલ અને મહાતલ સુધી તો પહોંચ્યા. હવે શું પેલો કે મહાતલ કોના આધારે છે? હવે ક્યાં સુધી કેવું? એટલે ગભરા અનવસ્થા કે ક્યાં સુધી? માનો કે એને કહો કે આના 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 એમ કહો પછી તો છેડો જ ના આવે. ગભરાય. એટલે યાદ રાખજો, શાસ્ત્રોના 2 રૂપ છે. એક કાશીનું શાસ્ત્ર જે તમે ભણ્યા છો, અને એક પ્રતિભા શાસ્ત્ર. જો કાશીનું શાસ્ત્ર હોય અને પ્રતિભા શાસ્ત્ર ના હોય તો એ વેદીઓ થઈ જાય, માત્ર વેદીઓ. આમાં અહીં લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે. એની સાથે તમારા અંદર તમારી પોતાની પ્રતિભા પણ હોવી જોઈએ. હવે આના પણ પ્રતિભા નહીં, આવી મહાતલ, રસાતલ કઈ અટકી ગયા. ત્યાં એક બારોટ બેઠેલો, અને બારોટ બહુ હાજર જવાબી હોય. એને જોયું કે આ તો ભાઈ હિન્દુ ધર્મની બદનામી થવા માંડી છે, વોરાજી તો મજાક કરી રહ્યા છે કે આ કોના આધારે. એટલે એને કહ્યું, પેલા પંડિતને કહ્યું તમે ચિંતા ના કરશો, હું જવાબ આપું છું. એમ તો કે પેલાને કહ્યું જો એ જે મહાતલ છે ને એ મારા બાપના આધારે છે. અને ધોકા જવાબ કે ખ્યાલ આવે છે? અને ધોકા જવાબ કે જેમ ધોકો મારો ને, હે તમારા બાપના આધારે છે કે હા એ મારા બાપના આધારે છે. વરાજી કઈ જેવા તેવા નતા. એને કહ્યું તમારો બાપ કોના આધારે છે? હવે એને જે જવાબ આપ્યો ને મારાથી માઇક ઉપર બોલાય એવું નથી. સીધા એની માને ગોઠવી દીધી, એટલે ચૂપ થઈ ગયા. આપણા ત્યાં આ રીતે 3000 વર્ષ ઉપર ચિંતન થતું, વિચારો થતા. અને એ વિચારોનો સેમિનાર અહીં જનકની સભામાં ચાલી રહ્યો. એટલે ગાર્ગીએ પૂછ્યું કસ્મિન ઓતસ છે પ્રોતસ છે? આ બધું શામાં ઓતપ્રોત છે ને કોના આધારે છે? એટલે આજ્ઞે વલ્કે એને કહ્યું આકાશે ગાર્ગી, આ બધું આકાશમાં ઓતપ્રોત. એકથી સૂક્ષ્મ 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 કરતા 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 છેલ્લું તત્વ આવ્યું એ આકાશ તત્વ. એમાં બધું ઓતપ્રોત છે. એક બીજો નિયમ યાદ રાખો, માટીનું પ્રમાણ વધારે હોય, ઘડાનું પ્રમાણ ઓછું હોય. આખી દુનિયાના ઘડા ભેગા કરો અને આખી દુનિયાની માટી ભેગી કરો તો માટી ઘણી મોટી હોય, કારણ કે ઘડામાંથી માટી થઈ છે. કાર્ય કરતા કારણ છે એ મોટા પ્રમાણમાં હોય, બહુ મોટા પ્રમાણમાં હોય. માટી કરતા જળનું પ્રમાણ વધારે હોય, કારણ જળમાંથી માટી થઈ છે. આપણે એવું માનીએ છીએ. તસ્માદ વા એ તસ્માદ આત્માના આકાશ સંભૂત આકાશાદ વાયો વાયોરગ્નિ અગ્નિરાપ અદ્વ્ય પૃથિવ્યામ ઔષધય વનસ્પતય. પૃથ્વી છે એ જળમાંથી થઈ છે, જળ અગ્નિમાંથી થયું છે. જળ તત્વ અગ્નિમાંથી થયું, અગ્નિ વાયુમાંથી થયું, વાયુ આકાશમાંથી. એટલે જે જેના કારણો છે એ મોટા થતા જાય, વિસ્તૃત થતા જાય, અને કારણમાં કાર્યની સત્તા રહેતી હોય છે. આકાશે ગાર્ગી, એ ગાર્ગી આ બધું આકાશની અંદર ઓતપ્રોત થઈને રહેતું હોય. પણ ગાર્ગીથી ચૂપ થાય એવી નથી. એનેથી ઠીક છે, બરાબર છે, તો આકાશ શામાં ઓતપ્રોત થઈને રહે?
કઈ વસ્તુમાં આકાશ ઓતપ્રોત થઈને રહે છે? અને યાજ્ઞવલ્ક કહ્યું એ જે જેમાં ઓતપ્રોત થઈને રહે છે એનું નામ છે બ્રહ્મ. અક્ષરે બ્રહ્મણી ગાર્ગી. એ અક્ષર બ્રહ્મની અંદર ઓતપ્રોત થઈને રહે. બધાનો આધાર એ ગાર્ગી કહ્યું તો એ બ્રહ્મશામાં ઓતપ્રોત થઈને રહે. માથી પ્રશ્નમ પ્રાક્ષી ગાર્ગી, માથી પ્રશ્નમ પ્રાક્ષી. એ ગાર્ગી અતિ પ્રશ્ન ના પૂછ. પ્રશ્નની લિમિટ આવી ગઈ. પ્રશ્નની પણ એક લિમિટ હોય. એક સભામાં પ્રશ્નોત્તરી ચાલે, ઘણી જગ્યાએ એવું પ્રશ્નોત્તરી ચાલે. એમાં એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, રાવણની માસીનું નામ શું? તો હવે આપણે કઈ વૈવંચા છીએ કે એની માસીનું નામ ખોડી લાગે? પણ જો તમે પ્રશ્નનો જવાબ ના આપો ને તો પેલો શું કે મહારાજને ચૂપ કરી દીધા. આ ચૂપ તો થઈ ગયા, આપણે કઈ મોટી તો છે, પણ એનો અર્થનો અનર્થ કરે. એટલે કેટલીક વાર મેં ના કહ્યું, પેલા બારોટે જેમ ધોકા જવાબ આપ્યો ને એમ મેં એને ધોકા જવાબ આપ્યો. મેં કીધું ચંપા બે. કારણ કે એને પણ એવો જ પ્રશ્ન પૂછ્યો. ધોકા પ્રશ્ન છે તો ધોકા જવાબ આપવાનો. નહીં તો કે અરે સભા વચ્ચે પ્રશ્ન પૂછ્યો પણ ચૂપ થઈ ગયા, બોલી ન શક્યા, આટલો જવાબ ના આવે. એક જગ્યાએ મારે જવાનું છે. કેવા લોકો અર્થના અનર્થ કરતા હોય છે. તો એક સંપ્રદાયના, એક પરંપરાના ગુરુ બેઠેલા. અમારો નિયમ બધાને હાથ જોડવાનો, તો તમને હાથ જોડો. અહીં આવીને પહેલાં સ્ટેજને હાથ જોડવાનું, પગે લાગવાનું, તારા ઉપર બેસીને મારે બે ધર્મની વાતો કરવાની, અને હું મારું કર્તવ્ય ચૂકી ના જાઉં. આ સ્ટેજનો હું દુરુપયોગ ના કરું, એટલે આને પગે લાગવાનું. અને પછી શ્રોતાઓને પગે લાગવાનું. અમારે સંન્યાસીઓને મનાઈ છે કોઈને પગે લાગવાનું, પણ હું પગે લાગુ બધા. આ સંત માર્ગ પહેલાં લાગવાના. પેલા લાગે પછી નહીં, પહેલાં જ લાગી લેવાનું. કારણ કે બધા આ પહેલો એકડો છે. તમારી જાત કરતા બીજા બધા જ સારા છે. મારા કરતા બધા સારા છે. એક જો વાત બેસી ગઈ તો હું જ બધાથી સારો છું, ખલાસ, ખતમ. હું જ બધાથી સારો છું. કેટલીક બહેનો છે ને એ અમુક પ્રકારનો ધર્મ પાડે ને, કોઈને અડે જ નહીં. એનું પાણી આમ લે, એના કપડાં છે ને એને પણ કોઈને ના અડવા દે. અને જેટલી વાર બાથરૂમમાં જાય એટલી વાર ના આયા કરે, એટલી વાર નાયા કરે. ના 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 કરે. એને એક જ છે કે હું જેટલી પવિત્ર છું એટલું દુનિયામાં બીજું કોઈ પવિત્ર. આ બધા આભડછેટ વાળા છે. અમને તો અડાય જ નહીં, અમને તો અડાય જ નહીં, અમને તો અડાય જ. એવો ભ્રમ મગજમાં ભરી દીધો હોય, એટલી ભ્રાંતિ ભરી દીધી હોય. મારા આશ્રમમાં સાંજના ટાઈમે થોડાક બહારથી માણસો આવ્યા. અંધારું થઈ ગયેલું. દેશમાં તો ઘણી વાર લાઇટે ના હોય. બધાને જમાડ્યા, એ કંઈક કર્યું. પણ એક બેન જમી નહીં. એટલે મેં તો કંઈક બીમાર હોય કે કંઈક હોય તો એને ચા પાણી ના નાખે, કશું જ પાણી એ ના પીધે. પછી મને ખબર પડી કે એના ડ્રાઈવરને બજારમાં મોકલીને પેપ્સી મગાવી પીધી. બજારમાંથી પેપ્સી મગાવી અને પીધી. મને પછી ખબર પડી. તો મેં બેનની જે મા હતી ને એને પૂછ્યું, મેં તો તમારા દીકરીએ રાત્રે પેપ્સી મગાવીને પીધી હતી? ભલે પીધી, એનો વાંધો નહીં, પણ કંઈ જમીએ નહીં. અને કે શું કરું, મારું કશું ચાલતું નથી. એક અમુક સંપ્રદાયમાં ગઈ છે એટલે કોઈનું પાણી નથી પીતી, કોઈનું ખાતી નથી, કોઈનું આ છે ને એને ડગલે ને પગલે એક જ છે, હું સતોગુણી છું ને બાકી બધા તમોગુણી. આ બધા તમોગુણી છે ને હું સતોગુણી. સત્વગુણ ને સતોગુણી કહે. સંત માર્ગમાં આ ભયંકર દોષ. આ તો તમને ઈગો, અહંકાર ઉભો કરશે. હું પવિત્ર છું, હું પવિત્ર છું, હું પવિત્ર છું. ચલો કબીર કહે છે, બુરા ન મિલિયા કોઈ, જબ આપે મેં ખોજિયા તો મુજસે બુરા કોઈ. આ સંત માર્ગ. એ પહેલા જ હાથ જોડવાના, બધાને નમસ્કાર કરવા. કોઈ નમસ્કાર કરે તો હું એક હાથે આમ આશીર્વાદ આપું નહીં, એ બરાબર. એટલે યાજ્ઞવલ્ક છે, પેલી ગાર્ગી છે ને અતિ પ્રશ્નમાં પ્રાક્ષી. હું અતિ પ્રશ્ન ના પૂછીશ, પ્રશ્ન પૂછું. પ્રશ્નનો અતિરેક ના થવો. સેમિનાર તો પૂરો થઈ. બધી બહુ સરસ સરસ વાતો છે, ઘણી સુંદર સુંદર વાતો છે. પણ આમાંથી તમારે 2-3 વાતો ખાસ સમજવા જેવી છે. એક વાત પહેલી, સ્ત્રીઓનું સ્થાન ક્યાં હતું? આ જમાનામાં, આ સમયમાં સ્ત્રીઓ ક્યાં હતી, કેવી હતી?
ઋષિઓ કેવા હતા, લોકો કેવા હતા, રાજા કેવા હતા, આના જવાબ મેળવવા. સ્ત્રી સમર્થ છે, ગાર્ગી વિદુષી છે, અભણ નથી. એવી નથી કે બધી હા મહારાજ સત બચન, હા મહારાજ, હા મહારાજ, હા મહારાજ. એકવાર મારે બહુ પ્રસિદ્ધ કથાકાર ભાગવતકારની સપ્તાહનું ઉદઘાટન કરવા જવાનું થયું. મારા ઓળખીતા પટેલ, અને એમની ઈચ્છા તમે ઉદઘાટન કરવા, હું જતો નથી. હવે સાથે બેસાડેલા અમને ઇક્વલ તો ઉદઘાટન કલાક પ્રવચન કર્યું, પછી એમની કથા શરૂ થઈ. એમની કથા શરૂ થઈને મને એવા ઝોકા ચડ્યા, બહુ જોર કરું તો ઝોકુર અટકે જ નહીં. અને મને એટલું દુઃખ થાય કે આના કરતાં હું સામે બેઠો હોત ને તો કોઈની નજર તો મારા ઉપર ના પડત. હવે બધી આખી સભા મને જોઈ રહી છે અને પેલા ધીમે 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 કથા ચલાવી રહ્યા છે. મારે આ ઊભો થઈને ચાલ્યો જેવું તોય સારું હતું. બહુ દુઃખ. પણ કોઈ વાર મારી નજર છે ને બધી ઓળખીતી બહેનો બેઠેલી ને એમના તરફ જાય, એમાં 2-5 ડોશીઓ, એટલે થોડુંક કંઈક થાય ને રડવા માંડે, થોડુંક કંઈક થાય ને રડવા માંડે. બીજા દિવસે મેં પૂછ્યું, બહેનો તમે તો કાલ વાતમાં રડતા હતા, એટલું બધું શું હતું કે તમે વાતમાં રડતા હતા? મને કે તારે બા મહારાજ રડે એટલે આપણે રડવું જ પડે ને. મહારાજ રડે કારણ કે એમ સમજી લે કે હવે કંઈક રડવાનું આવ્યું. અને મહારાજ એવો અવાજ બદલી નાખે ને, એવો ઝીણો અવાજ કરે એટલે તરત જ અહીં ઓલો વાલ ખુલ્લો થઈ જાય અને દળદળ 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 દળદળ. અરે મહારાજ રડે છે પણ તમે કંઈ સમજીને રડો છો કે એમને રડો છો? ના, કે આપણે એટલું સમજીએ કે કહો કે ના કહો હવે કંઈક રડવાનું આવ્યું એટલે આપણે રડવાનું. તો હવે એક આ સ્ત્રીઓ છે, એક પેલી ગાર્ગી છે, બેના વચ્ચે કેટલો મોટો ડિફરન્સ, કેટલું મોટું અંતર છે. આટલા વર્ષો પછી આ સ્ત્રીઓ અહીં કેમ પહોંચી ગઈ? અને મહારાજે શું કહેલું એ પણ હું તમને કહી દઉં. મહારાજે કથામાં કહેલું કે બહુ કરુણ સ્વરમાં કહેલું, પાછું કરુણ સ્વરમાં. કથા વીર રસની છે. પેલો જે શિશુપાલ એનો વધ કરવાનો છે, એક પછી એક કહીને પછી ભગવાને કહ્યું હવે બસ કર બસ કર બસ કર. તો ગાળો બોલે જ જાય. પછી તો મારા વાલાએ કે આમ ઉપર લઈને એનું માથું કાપી નાખ્યું અને લોહીની ધારાઓ વહેવા લાગી. પણ આ બધું સ્વર બદલીને કરુણ સ્વરમાં કહ્યું એટલે પેલી ડોશીઓ બધી રડવા માંડી. તો મેં એમને પૂછ્યું કે આ શિશુપાલનો વધ થયો એટલે તમને રડવું આવ્યું? બહુ ખોટું થયું. એ જીવતો રહે તો તમને સારું રહે. મને કે ના, શિશુપાલનો તો વધ થવો જ જોઈએ, નહીં તો અસુર હતો, રાક્ષસ હતો. તો પછી રડ્યો કેમ? પણ કે મહારાજે એવો અવાજ ના કર્યો, કરુણ સ્વર કરી દીધો એટલે અમને થયું કહો કે ના કહો હવે પછી કંઈક ને કંઈક રડવાનું આવ્યું. કેટલો મોટો ડિફરન્સ પડી ગયો. કેમ આ ડિફરન્સ પડી ગયો? સેમિનારો બદલાઈ ગયા. પહેલા જે ચર્ચાના સેમિનારો હતા એ જુદા હતા અને પછી બસ જે કહીએ હા, જે કહીએ માની લેવાનું. પ્રશ્નો નહીં, ચર્ચા નહીં. તમારું લેવલ વધી જાય છે, ચર્ચા થાય. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, શંકા થાય જ નહીં. જે કહીએ એ માની જ લેવાનું ચૂપચાપ. એટલે આ બંનેના સ્તર છે. એક બીજી વાત મને યાદ આવી. વૃંદાવન છે ને, વૃંદાવનમાં ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ રૂપ ગોસાઈ અને જીવ ગોસાઈ, આ બંને ગોસાઈ કથા કરે ભાગવત, અને ભાગવતની કથા કરે, વિરહની કથા કરે છે. એકો રસ કર્ણ એવ નિમિત્ત ભેદા. અમારી ત્યાં એવી માન્યતા છે કે જે સાહિત્યના જે રસો છે એમાં ખરેખર રસ તો એક જ છે અને એ રસનું નામ છે કરુણ એવ. કરુણ રસ એ જ રસ છે. બાકી શ્રૃંગાર આવે, વીર આવે, રૌદ્ર આવે, હાસ્ય રસ આવે, બધા રસો મેળવવા પડે. પણ જો કોઈના હૃદયને હચમચાવી નાખવું હોય તો કરુણ રસ. એકો રસ કરુણ એવ નિમિત્ત ભેદા. પછી એમાં નિમિત્તમાંથી બધા બીજા રસો થાય. પણ આખી સ્ટોરીમાં કરુણા કેટલી છે, એન્ડ કેવો છે, એન્ડમાં તમે જુઓ તો કરુણા. એટલે પેલા ગોસાઈજી છે એટલી કરુણ કથા કરે, એટલી કરુણ કથા કરે, એટલી કરુણ કથા કરે. બધા શ્રોતાઓ જે 50, 100, 200 ભેગા થયા હોય એ રડવા માંડે. કેટલાક ચોધાર આંસુએ રડે, કોઈ આમ રડે, કોઈ આમ રડે, કોઈ આમ રડે. હવે એમાં એક મઠના મહંત આવે ને એને રડવું ના આવે, પણ એ બધાનું જોયા કરે.
અને જોઈ જોઈને મનમાં દુઃખી થાય કે આ બધા રડે છે અને મને તો રડવું આવતું જ નથી. આ બીજો મુદ્દો યાદ રાખજો. ઘણા લોકો શિબિરોમાં જાય, શિબિરોમાં જાય. કેટલીક શિબિરો આજકાલ એવી થવા માંડી છે કે આ બહેનો ગમે એમ નાચવા માંડે, કૂદવા માંડે, રડવા માંડે, હસવા માંડે, કપડાનું ભાન નહીં, વાળ વિખેર વાળ થઈ જાય, પુરુષો એવા થઈ જાય એમને પણ એવું બધું મુક્ત હો જાઓ, મુક્ત હો જાઓ, છૂટા મૂકી દો, મગજને છૂટું મૂકી દો. ઘણા એવું થઈ જાય. અને એવું જે થઈ જાય એને વળી પાછું નામ આપે શક્તિપાત. હવે તમારામાં આધ્યાત્મિક શક્તિનો પાત છે. આ ખોટી વાત છે. આ શક્તિપાત નથી, આ માનસિક દુર્બળતા છે. અને માનસિક દુર્બળતા હોય એવા માણસોને બહુ આવું જલ્દી થઈ જતું હોય. અને પુરુષો પણ ઘણી વાર માનસિક દુર્બળતા વાળા હોય છે, એમના ઉપર પણ આવી અસર થતી હોય છે. મારા ઓળખીતા એક સજ્જન છે, બધી શિબિરોમાં જાય, મને કે કોઈ દિવસ મને આવું થતું જ નથી. અને આજુબાજુ બધાને જોઉં, કોઈના કપડા આમ હોય, કોઈ વાળ આમ પડ્યા હોય, કોઈ આમ હોય, કોઈ રોતું હોય, કોઈ વાળ ખેંચતું હોય, પણ મને કશું થતું જ નથી. એટલે એક દિવસ પછી મેં જઈને મહારાજને કહ્યું કે આ તમારી શિબિરમાં તમે કહો છો પણ મારા ઉપર તો કોઈ અસર જ નથી થતી. તો મહારાજે મને કહ્યું कि पापियों के ऊपर असर नहीं होती है तो पुण्यात्मा को शक्तिपात होता है. જે પુણ્યાત્માઓ હોય ને એના ઉપર શક્તિપાત થાય, પાપીઓના ઉપર. अंतःकरण मलिन है, जब तक अंतःकरण मलिन होगा तब तक ये शक्तिपात होने वाला. तो समाधान કરાયું. પેલા મહાન છે ને એને બિચારાને રોજ દુઃખ થાય કે બધા રડે છે અને મને આંખમાં આંસુ જ નથી આવતો. આપણે પણ સમાજમાં રહીએ છીએ ને સમાજની એક સ્થિતિ છે દેખાદેખી કરો, દેખાદેખી કરો. એકે કર્યું એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે, ત્રીજો કરે એટલે ચોથો કરે. દેખાદેખી કરો એટલે બધાને રડવું આવતું હોય ને મને રડવું ના આવે તો કેવો ખરાબ દેખો. પણ પછી એને રસ્તો ખોડી કાઢ્યો, એને રસ્તો ખોડી કાઢ્યો. એને રસ્તો શું ખોડ્યો કે મરચાની પોટકી બનાવી, કપડામાં આટલા મરચાં, ખાડેલા મરચાં છે ને બાંધીને ગજવામાં રાખે અને જ્યાં લોકો રડવાનું શરૂ કરે કે રૂમાલ કાઢી હું કરીને આમ કરે એટલે પછી આંખમાંથી પાણી આવ્યા કરે એટલે એ રડવા માંડ્યો. ચાલો ભાઈ, પણ હવે આ લાંબુ ચાલ્યું નહીં. પાયે 2-4-5 દિવસ ચાલ્યું ને પેલો બાજુમાં હતો ને એને જોયું કે આ તો કંઈક બીજું છીંક આવે છે. કહો કે ના, છીંક આવે છે. આ એક બીજો મુદ્દો યાદ રાખો. તમે મંદિરમાં જાઓ, શિબિરમાં જાઓ, કથામાં જાઓ, દુનિયાના કોઈ પણ છેડામાં જાઓ, ઘણા લોકો છે એ પડોશીના ઉપર નજર રાખવા માટે જ જન્મ્યા હોય છે. પોતાના ઉપર નજર નથી રાખતા, એ પડોશીના ઉપર નજર રાખ્યા કરે. કોણ આવ્યું, કોણ ગયું, શું બનાવ્યું, કઢી બનાવી, લીમડો ક્યાંથી લાવ્યા હતા, હવે ગમે ત્યાંથી લાવ્યા હતા, તું તારું ઘર જો. હા, પણ એ તો પડોશીનું ઘર એના ઉપર નજર રાખવા માટે જ જન્મ્યા છે. જોયું? અને એને ખબર પડી એટલે એને શું કર્યું, ચૂપચાપ જઈને પેલા જે ગોસાઈજી હતા એને કહ્યું તમને ખબર છે એક ઢોંગી માણસ આવે છે, મહા ઢોંગી છે, અમે બધા સહજ વિરહમાં રડીએ છીએ, રાધે 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 કરીને રડીએ છીએ. અને પેલો ઢોંગી છે ને મરચાની પોટકી લઈને આવે છે અને મરચાની પોટકીની આમ ફેરવી અને પછી રડે છે. એ સાચું રડતો નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, હંમેશા ચુગલખોરો રહેવાના ને રહેવાના જ. કારણ કે બહુ સરસ વાત લખી. એને કહ્યું જો મચ્છર છે ને એ મચ્છરમાં ને ચુગલખોરમાં બહુ જ સામ્યતા છે. પ્રાક્પાદયો પતતી ખાદતી પૃષ્ઠમાંસમ કરણે. પહેલા આવીને પગમાં પડે મચ્છર. જોજો તમે, આખા શરીરમાં કોઈ નહીં, પગમાં જ પહેલા વળે. પછી ધીરે ધીરે કાનમાં આવીને મધુર 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 ગુનગુન ગુનગુન કરવા લાગે. અને એમ કરતા 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 પછી ડંખ મારે. તમને જુએ કે આ જગ્યા સુરક્ષિત છે ત્યાં ડંખ મારે. એમ ચુગલખોર છે ને એ પણ પહેલા તમારા પગમાં પડે, મચ્છર નહીં મારે. બહુ નમ્રતા બતાવે એટલે તમને લાગે આ માણસ બહુ સારો છે, બહુ માણસ સારો છે. મુદ્દાને યાદ રાખજો, કદી પણ કોઈના અતિ નમસ્કારને જોઈને પ્રભાવિત ન થવું અને કોઈ ઉપેક્ષા કરે તો એનાથી નારાજ પણ ન થવું. માણસને ઓળખવામાં સમય લાગતો હોય છે.
नमन नमन में फेर है बहुत नमे नादान, दगलबाज દોઢા નમે ચિત્તા ચોર કમા. ચિત્તો જયારે કોઈના ઉપર એટેક કરવાનો હોય તો આમ નમી જાય, અને કમાન છે ને એને કમાનમાંથી આમ બાણ છોડવું હોય તો એ પણ આમ નમી જાય. એટલે કોઈના અતિ નમસ્કાર જોઈને પ્રભાવિત નથી. એમ કોઈ માણસ અક્કડ સ્વભાવનો હોય, ઘણા એવા હોય અક્કડ હોય, હાથ જોડતા જ ના આવડતા હોય, બોલે તો એ જાણે કુવાડો જ હોય એવા જ બોલતા હોય, પણ એથી તરત એના ઉપર ખોટો અભિપ્રાય નહીં બાંધવા, થોડા અનુભવો કરો પછી ખબર પડે. કેટલાક માણસો એવા હોય કે ઉપરથી કઠોર હોય ને અંદરથી કોમળ હોય. ઉપર બોલે ગમે તેવું કઠોર પણ અંદરથી કોમળ હોય, અને કેટલાક ઉપર કોમળ હોય પણ અંદરથી ખૂબ કઠોર હોય. એટલે બહુ જલ્દી કોઈના માટે અભિપ્રાય નહીં બાંધી દેવાનો. આ મહંત છે એ મહંતના કાનમાં આવીને પેલો ચુગલી કરી, ઢોંગી આવે છે, દંભી આવે છે. એમાં અમારે ત્યાં તો ખાસ કહ્યું છે કે જે પુરુષે પોતાનું ઘર તોડવું ના હોય, તૂટવા ના દેવું હોય, એણે હંમેશા કાચા કાન નહીં રાખવા, પાકા કાન રાખવા. નહીં તો લોકો ભરમાવાય, આજુબાજુના બધા આવીને મગજમાં આમ તેમ ખોટી ખરી વાતો ભર્યા કરે, અને જો એ વાતો ભરી જાય ઘર તૂટી જાય. કાચા કાનનો માણસ. તારી ઘરવાળી તો પેલાના સાથે ખીખી હસતી હતી, તું આમ દુકાને જાય છે ને પછી એ તો આખો દિવસ ખીખી બસ એક પોઈઝનનું ટીપું પડી ગયું ને, હવે ધીરે ધીરે પોઈઝન આખા શરીરમાં પ્રજળી રહે. એક ટાઈમ એવો આવશે કે પછી બેયના છૂટાછેડા થઈ જશે, કોઈએ ઝેર નાખી. અને માણસ કાચા કાનનો એટલે ઝેર પચાવી નથી શકતો, પણ માણસ પાકા કાનનો હોય અને કોઈ આવીને કાનમાં ગમે એવું નાખી જાય. એટલે અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, અવ્યક્તે સ્વપરાધેષુ ચિરકારી પ્રશસ્યતે. ચિરકારી, ધીરજ રાખો, કોઈની વાતોમાં ના આવી જાઓ. કોઈ તમને ગમે તેમ આવીને કહી ગયો એમ વાતોમાં ના આવી જાઓ. પહેલાં તપાસ કરો, ઊંડાણમાં ઉતરો, ખાતરી કરો, અને પછી તમારે જે નિર્ણય કરવો હોય એ કરો. પોતાના હાથ નીચેના માણસો, એમાં પણ ખાસ કરીને સ્ત્રી જનેશું ચા, ઘરની જે સ્ત્રીઓ હોય એમના સંબંધી તમને જાત જાતની વાતો સાંભળવા મળી હોય તો એ વાતો સાંભળીને ઉશ્કેરાટમાં આવી જવું અને પછી ઘરમાં તોફાન મચાવી દેવું, ઘર તો તૂટી જવાનું, છિન્ન ભિન્ન થઈ જવાનું. ચિરકારી પ્રશસ્યતે, એમાં ધીરજ રાખવાનું, શાંતિ રાખવાનું. અને ધીરજ રાખશો તો ધીરે ધીરે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. એટલે પેલા ગુરુ છે ગોસાઈજી છે, ગોસાઈજીને કહ્યું કે આ તો મહા ઢોંગી માણસ આવે છે અને બેઠો તે બધાની નકલ કરે છે, એને તો હૃદય પીગળતું જ નથી, આંસુ આવતા જ નથી, મરચાં લઈને આવે છે. કથા પૂરી થઈ અને સભા તો આખી રોકકળ કરી રહી છે, રાધે 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 કરી રહી છે. તો પેલા ગોસાઈજી મહારાજ ઊભા થઈ ને પેલો જ્યાં બેઠેલો મહંત ત્યાં ચાલવા લાગ્યા, ઠેઠ એમના નજીક જઈને ઊભા રહ્યા. એ પેલા પોટલી હંતાડી કંઈ પકડી જઈશું શું આજે? ગોસાઈજી એને બાથમાં ફરી બેઠી પડ્યા અને પગે પડીને નમસ્કાર કરવા લાગ્યા. પેલો જે ચુગલખોર છે ને એ દૂર ઉભો આનંદ લેતો હતો કે હમણાં એને બરાબર ફટકારશે. હવે ફટકારવાની જગ્યાએ ઉલટો એને ભેટી પડ્યા છે અને ઉલટા એના પગમાં પડ્યા. આ સાધુ સંતોને મગજ ખબર નહીં કેવા હોય છે, આને વેટાતું હશે. અને પેલા કહે છે તું ખરેખર ધન્ય છે, કારણ કે તને આંસુ નથી આવતા એટલે તું આંસુ લાવવા માટે મરચાં અડાડે છે. અને આ બધા તો પ્રવાહમાં સમજ્યા વિના, કોઈ સમજણથી, કોઈ ગેરસમજથી એક રડ્યું એટલે બીજું રડ્યું, બીજું રડ્યું એટલે ત્રીજું રડ્યું, ત્રીજું રડ્યું એટલે ચોથું રડ્યું, બધું અહીં રડ્યા રડ કરે. તું ખરેખર સાચો ભક્ત છે, એને ભેટી પડે. કેવી સ્થિતિ હશે આપણે આ બેસ્ટ સ્ટેજ. એ જમાનો, એ સમય એવો હતો કે જે સમયમાં ગાર્ગી પેદા થતી અને વચકનો ઋષિની પુત્રી હતી. એ સમર્થ એક બીજો મુદ્દો પણ યાદ રાખે. અમે ઘણી જગ્યાએ કહીએ કે ભાઈ કોઈને કંઈ પ્રશ્નો કરવા હોય તો કરો, કોઈ પ્રશ્નોત્તરી રાખી હોય, સામે બેઠા હોય ને તોય કહું, કોઈને કંઈ ના કે કંઈ પૂછવું જ નથી, કંઈ પ્રશ્ન જ નથી. પ્રશ્નો ઘણા છે પણ પ્રશ્ન પૂછવાની ક્ષમતા નથી. પ્રશ્ન પૂછવાની ક્ષમતા ક્યારે આવે કે જ્યારે વિષયમાં એનો પ્રવેશ થાય ત્યારે. જે તત્વ છે એને તત્વમાં એનો પ્રવેશ થાય ત્યારે. અમારે તો એક બહુ મોટો ન્યાયનો ગ્રંથ છે, અને ન્યાયનો ગ્રંથ છે રાજીવ વંશ દયાવત વશમ. એ પંડિતજી છે ને, પંડિતજીએ
છોકરાને ભણાવ્યો, આખો ગ્રંથ ભણાવી દીધો. અને પછી પૂછ્યું, તને કંઈ પ્રશ્ન થાય છે, તને કોઈ જિજ્ઞાસા થાય છે? હા કે બધું ક્લિયર છે, બધું સ્પષ્ટ છે, બધું ચોખ્ખું જ છે. એટલે માથું કૂટ્યું પંડિતજી, આવો છોકરો મારા ઘરમાં ક્યાં થતા. એટલે બીજી વાર સાંભળે, એનો એ ગ્રંથ ફરી બીજી વાર ભણાવ્યો. અને બીજી વાર પૂરો થયો અને પૂછ્યું, હવે તને કઈ હા કે શંકા થાય છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. પંડિતજીએ કહ્યું, વાંધો નહીં, હવે તું ત્રીજી વાર ભણ આને આ કર. એને ત્રીજી વાર ભણાવ્યો. અને જ્યારે ગ્રંથ પૂરો થયો અને પૂછ્યું કે હવે તને કઈ શંકા થાય છે? અરે કે લીટીએ લીટીએ શંકા થાય છે, પાને પાને નહીં પણ લીટીએ લીટીએ શંકા થાય. આ જ માણસ પહેલી વાર કેમ કહેતો હતો શંકા નથી થતી? કારણ કે પ્રવેશ નતો થયો. વિષય જે છે, સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટમાં પ્રવેશ જ નતો થયો. અને પ્રવેશ નતો થયો એટલે એને કોઈ શંકા થતી નથી. જ્યાં પ્રવેશ થાય એટલે પછી એનામાં આપોઆપ બધું આમ કેમ ને આમ કેમ ને આમ કેમ ને આમ કેમ ને આવું કેમ ને. મારે ઇંગ્લેન્ડમાં એક મંદિરમાં જવાનું થયું અને યોગાનું યોગ બન્યું એવું કે એ મંદિરમાં તે દિવસે 15-20 અંગ્રેજો ભાઈ બહેનો આવેલા. એમને પણ ટાઈમ આપે. 15-20 આરતી થતી હતી. આરતીમાં બધા ઊભા રહી ગયા, ચર્ચમાં ઊભા રહે એવી રીતે. અને પછી આરતી પૂરી થઈ, આરતી લીધી, પછી બેઠા પછી એમનો પ્રશ્ન ઊભો થયો, ચર્ચા ઊભી થઈ. એટલા માટે જ આવેલા. પહેલો પ્રશ્ન એને પૂછ્યો કે તમે આ ફાયર કેમ કરો છો? આરતી છે ને, આ ફાયર કેમ કરો છો? તે પૂજારી હતા, 30 વર્ષથી પૂજા કરે. એને પૂછ્યું, ભાઈ આમનો પ્રશ્ન છે કે તમે આ આરતી આમાં મલાવો છો તો કેમ કરો છો? મને કે देखो स्वामी जी, हमारे पिताजी आरती करते थे, उन्होंने हमको सिखाया, हम भी करते, बाकी क्यों करते हैं हमको कोई पता, वो जैसे घुमाते थे ऐसे हम भी घुमाते थे. તો આ 30 વર્ષથી માણસ આરતી ઉતારે છે, પણ આરતી શું કામ ઉતારીએ છીએ એને પોતાને ખબર. એનો બાપ ઉતારતો હતો, એને શીખવાડ્યો, પૂજાનો ધંધો હતો, આ ઉતારે બરાબર. હવે એને પોતાને કેમ જિજ્ઞાસા જ નથી, એને પ્રશ્ન જ નથી થતો. પેલાને પ્રશ્ન કેમ થાય છે? કારણ કે અહીંયા એના માટે આ જુદું છે, વિરોધ છે. વિરોધમાં પ્રશ્ન ઉભો થાય, અનુકૂળતામાં નહીં. તમે રોજ મંદિરમાં જાઓ, પગે લાગો, આમ થાવ, તમને કદી શંકા થાય છે આ ભગવાનના હાથમાં આમ કેમ છે, આ ગણેશજીનું માથું હાથીનું કેમ છે, હનુમાનજી મંકી ગોડ કેમ છે? જય ભગવાન, ચોખા મૂકો ઘર ભેગા. તમને શંકા નહીં થાય, તમે પ્રશ્ન નહીં થાય. અનુકૂળતામાં પ્રશ્નો નથી થતા હોતા, પ્રતિકૂળતામાં પ્રશ્નો ઊભા થતા હોય. પેલી ક્રિશ્ચન છે, એને અહીં પ્રતિકૂળતા દેખાય છે અને એટલે પ્રશ્નો ઊભા થાય. તમે પતિ પત્ની બંને છો, બહુ અનુકૂળતા છે, બસ કોઈ પ્રશ્ન જ નથી. તમે વહેલા આવો, મોડા આવો, ઘરવાળી વહેલી આવે, મોડી આવે, કોઈ પ્રશ્ન જ નથી. પણ જ્યાં પ્રતિકૂળતા થઈ બંનેમાં, હવે અનુકૂળતાની જગ્યાએ બંનેમાં જ્યાં વિરોધ પ્રતિકૂળતા થઈ, બસ હવે પ્રશ્નો થઈ. હવે તમે આવો છો ને એટલે જેમ પેલો પોલીસનો કૂતરો સૂંઘે ને એમ આખા ઘરને કોણ આવ્યું હતું, અહીં કોણ બેઠું હતું, અહીં મારું પુસ્તક પડ્યું હતું, કોણે આગું પાછું કર્યું. હવે એને ડગલે ને પગલે પ્રશ્નો થાય. કેમ પહેલા નતા થતા, હવે કેમ થવા માંડે? હવે પ્રતિકૂળતા આવી, અનુકૂળતામાં પ્રશ્નો હતા. એટલે મેં કહ્યું ભાઈ આપો જવાબ આનો કંઈ નહીં. કે મેં તો हमारे पिताजी करते थे आरती, हम भी करते हैं, बाकी हमको पता नहीं है. પછી મેં મારી સમજણ પ્રમાણે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમારા ભગવાનના અમે દર્શન કરવા આવીએ છીએ. મુસલમાન મસ્જિદમાં નમાજ પડવા જાય છે, ક્રિશ્ચિયન ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે અને હિન્દુ મંદિરમાં દર્શન કરવા જાય છે. ત્રણેયનો ભેદ તમે સમજો. આપણે ખાલી દર્શન કરવા જઈએ. પ્રાર્થના તો તમે ઘરે કરી શકો, બીજું તો બધું ઘરમાં તમે કરી શકો અને કરતા જ હોય છે લોકો. અમે તો ખાલી દર્શન કરવા જઈએ છીએ. અને જો આ વાત તમારા સમજમાં આવે તો દર્શન હંમેશા ક્ષણિક હોય, થોડાક ટાઈમ પૂરતા જ હોય. જો તમે કોઈ પણ વસ્તુને જો કરો તો જોવાનો રસ ખતમ થઈ જાય, તો પછી જોવાનો રસ ના રહે. ઝડપ જતો રહ્યું, ફરી પાછું આવ્યું, જતો રહ્યું, તો તમને એમ થાય કે હા કંઈક જોયું. તમને